આપ નિહાળી રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના જબુગામ ખાતે એક લીઝમાં અચાનક યુવાનો દ્વારા જનતા રેડ કરવામાં આવી। માફિયાઓ કોઈ પણ ડર વગર ઓરસંગ નદીમાંથી છેલ્લા ઘણા સમયથી રેતીનું બેફામ ખોદકામ કરી રહ્યા છે। તંત્ર દ્વારા ગેરકાયદેસર રેતી ખનનને અટકાવવામાં નહીં। ખેતીના ઉભા પાકને નુકસાન, ગેરકાયદેસર રેતી ખનન અટકાવવા ગ્રામજનોની માંગ। જનતા રેડની ચીમકી ઉચ્ચારી જનતા રેડ કરી અને ખનિજ વિભાગને જાણ કરવામાં ગેરકાયદેસર ખનન હોવાના આક્ષેપો સાથે યુવાનોની ટોળકી નદીમાં ઉતરી પડી। આ બાબતની જાણ ખનિજ વિભાગને પહેલા કરવામાં આવી, પણ કોઈ અધિકારી ન આવતા ફરી ફોન કરવામાં આવ્યા। ત્યારે ખનિજ વિભાગ દ્વારા પત્રકારો તથા ગ્રામજનોના ફોન ઉપાડવામાં આવ્યા નહીં। તેવું લાગે છે કે સરકારી કર્મચારીઓ કોઈના દબાણના કારણે ફોન રિસીવ કરતા નહોતા, કેમ કે ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું હતું કે લીઝનો વહીવટ કરતા વ્યક્તિ પોલીસના ઉચ્ચ અધિકારીની લીઝ છે તેવું કહી યુવાનોને ધમકી આપતો હતો। ત્યારબાદ આ બાબતની જાણ કરવા મામલેદાર ઓફિસ પણ ગયા અને ત્યાં પણ જાણ કરવામાં આવી। આખરે સાંજના સમયે ખનિજ વિભાગની ગાડી આવી અને રોજ કામ કરી સોમવારના દિવસે માપણી થશે તેમ જણાવ્યું હતું। જે લીઝ પર ગ્રામજનો ગયા ત્યાં માટી ખોદકામના દ્રશ્ય સામે આવ્યા અને આસપાસ એટલી ધૂળ માટી ઉડતી હતી કે ઊભા પણ રહી શકાય નહીં। રસ્તા પર પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો ન હતો, જેથી કરી આસપાસમાં ખેડૂતોને પણ પાકમાં ભારે નુકસાનીનો સામનો કરવો પડતો હશે। તો શું માટી નીકળે છે તો આ લીઝ બંધ કરવી ન જોઈએ? વધુમાં લીઝમાં ઊંડા ખાડા ખોદવાનો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો। તો શું ખનિજ વિભાગ દ્વારા ચોક્કસ પ્રમાણમાં માપણી કરવામાં આવશે? માટી ખોદકામ કરવા બાબતથી લીઝ બંધ કરવામાં આવશે કે નહીં એ જોવું રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, મધ્ય ગુજરાતનો અવાજ।